બેટા, પપ્પા તો બોલ. બિચારી બાપડીના માથે આભ તૂટી પડ્યું. 28 વર્ષની નાની બાળ કેવાય હજુ તો, ને ઈશ્વરે જરાય દયા ન ખાધી. પહેરવા ઓઢવાના દિવસોમાં રંડાપો આવ્યો. એ તો ઠીક, પણ હજુ આ છોકરો કેવડો નાનો છે ને બાપનું છત્તર ગુમાવ્યું. મારાથી તો જોવાતું નથ ભઈસાબ. આવા દયામણા સંવાદો બોલી બોલીને આડોશ-પાડોશના અને સગાઓમાંના બૈરા વિધવા થયેલ વૃંદાની સાસુ હેમલતાબેન પાસે ખરખરો કરવા આવતા. વૃંદાના ગાલ પર સુકાયેલા આંસુ, અંબોડામાંથી નીકળી ગયેલા અસ્તવ્યસ્ત વાળ અને ચાંદલા વિનાના ગૌર મુખ પર વાળની લટો ઉડી રહી હતી. મારો દીકરો, મારો વિનુ. હજુ કાલ તો વટસાવિત્રીનું વરત કરે છે વૃંદા. ને આજે આ કારમો અકસ્માત. હે પ્રભુ, મારી પૂજામાં શી ખામી રહી ગઈ કે મુજ વિધવામાને આ દી દેખાડ્યો. મારી વૃંદા મારી જેમ. બોલતા બોલતા સાડીનો છેડો મોંમાં નાખી હેમલતાબેને પોક મૂકી. આસપડોશની બહેનોએ માત્ર શ્વાસ લેતી લાશ બની ગયેલી વૃંદાને ઊભી કરી અને તેના હાથમાંની બંગડીઓને તોડી. 7 વર્ષનો નંદુ દૂર ઊભો લાચાર આંખથી પોતાની માની દયનીય સ્થિતિ નિહાળી રહ્યો હતો. થોડા જ સમયમાં વિન્યની હાર ચડાવેલી છબી ઘરમાં લટકાવી દેવામાં આવી. ક્યારેક ક્યારેક કોઈ જોઈ ન જાય એમ વૃંદા એ છબી પર પોતાનું માથું ઢાળી રુદન કરતી. સમય વીતતો ગયો. 1 દિવસ, 2 દિવસ, 3 મહિના, 4 મહિના, એમ કરતા વિન્યની વરસી પણ વળી ગઈ. વૃંદાના માતાપિતાની રાતની ઊંઘ વૃંદા અને નંદુના ભવિષ્યની ચિંતા કરવામાં ઉડી ગઈ હતી. પહાડ જેવડું જીવન એમની વૃંદા કઈ રીતે પસાર કરશે? એકલે હાથે નંદુને કેમ કરીને ઉહેરશે? હેમલતાબેનના રૂઢિચુસ્ત સ્વભાવને કારણે પોતાની ગ્રેજ્યુએટ થયેલી દીકરી વૃંદા બહાર કામ કરવા પણ જઈ શકે એમ નહોતી. તેમ છતાંય લોકોના સમજાવવાથી તે વૃંદાના બીજા લગ્ન કરાવવા માંડ તૈયાર તો થયા હતા, પણ તેમનું મન હજુય નંદુમાં અટવાયેલું હતું. પોતાના દીકરાનો અંશ તેમને છોડીને જાય એ તેમને ખટકતું હતું. હેમલતાબેન અને વૃંદાના માતાપિતાની આ સમસ્યાનો પણ તોડ થોડા જ સમયમાં મળી ગયો. હેમલતાબેનના સ્વર્ગવાસી બહેનનો દીકરો ગોપાલ, જે વિન્યથી એકાદ વર્ષ મોટો હતો પણ જમણા હાથમાં થોડી ખોડ હોવાને કારણે તેના વિવાહ થતા નહોતા. ઘરમાં કોઈ જ નહોતું. ગોપાલને કપડાનો શોરૂમ હતો. ઘર સુખી સંપન્ન હતું. વિધવા વૃંદા સાથેના લગ્ન સંબંધમાં તેને કોઈ જ આપત્તિ નહોતી, પણ વૃંદા હજુ વિન્યને ભૂલી શકી નહોતી. વૃંદાના માતાપિતાના સમજાવવાથી અને પોતાના બાળક નંદુને પિતાનો છાયો મળી રહે એ માટે આખરે તેણે હામી ભણી. સાદાઈથી વિવાહ સંપન્ન થયા. નંદુને થોડા દિવસ પોતાની પાસે રાખવા માટે વૃંદાના માતાપિતાએ સમજાવ્યું, પણ વૃંદા પોતાના દીકરા નંદુ વગર પોતાના નવજીવન તરફ એક પગલું ભરવા પણ તૈયાર નહોતી. તેણે તો ગોપાલ પાસે શરત મૂકી હતી કે તે હેમલતાબેનને ક્યારેય નહીં છોડે. ગોપાલને વૃંદાનો આ કોમળ અને ભાવુક સ્વભાવ સ્પર્શી ગયો. ગોપાલે પણ હોંશે હોંશે નંદુને પોતાનો દીકરો અને હેમલતાબેનને માસી નહીં પણ પોતાની માને સ્થાને બેસાડ્યા. ધીરે ધીરે ગોપાલના ધીરગંભીર અને પ્રેમાળ સ્વભાવથી વૃંદા પણ તેના તરફ ખેંચાઈ રહી હતી. બસ એક નંદુ ગોપાલને પોતાના પિતા તરીકે અપનાવી શકતો નહોતો. વૃંદા ઘણીવાર નંદુનો ગોપાલ તરફનો અણગમો પ્રત્યક્ષ જોઈ શકતી હતી. તેણે પહેલાં તો આડકતરી રીતે નંદુને ગોપાલના સારા અને કોમળ સ્વભાવનો પરિચય કરાવવાનો પ્રયત્ન કર્યો, પણ કંઈ જ પરિણામ ન આવતા તેણે થોડી સખ્તાઈ કરી. ગોપાલે આ જોઈ વૃંદાને નંદુ અને પોતાના સંબંધને એની મેળે જ પાંગરવા દે એ માટે સમજાવ્યું, ખોટી ઉતાવળ ન કરવી. નંદુ એની ઈચ્છાથી જ પોતાને પિતાનું સ્થાન આપે એવું ગોપાલ ઈચ્છતો હતો.